रुकेंगे नहीं साला. खेचो. રાજુની પૂંછડી ચાઈગી. गाइस वेलकम टू मेरे चैनल में आपका थोड़ा सा रहना सा प्यारा सा बच्चा शिव भाई आ गया है नौ व्लॉग લઈને ગુડ આફ્ટરનૂન ગાઈસ નો મોર્નિંગ આફ્ટરનૂન આજનો વ્લોગ છે બહુ જ મજેદાર કેમ કે સોમવાર છે એટલે મંડે છે પતંગ ચગાવવા ઉપર ચડ્યા છે રાજુને રજા હતી આજે તમને ખબર રજા એટલે આપણે પતંગ ચગાવીએ હવે નજીક જ છે ઉત્તરાયણ હવે મહિનો બાકી ને ખાલી મહિનો આજે કઈ તારીખ થઈ 15 થઈ ને 15 કે 16 થઈ આજે હવે મહિનો બી નથી બાકી સમજો એટલે હવે ગાઈસ પતંગ ચગાવવાના છે ભરપૂર એકદમ એટલે હવે પતંગના વ્લોગ ખાલી આવતા રહીશું આપણે એટલે પ્રી ઉત્તરાયણના વ્લોગ આપણે આવતા રહીશું જો અમે દોરી આવી રહી અને પતંગ આવી રહ્યા આજે પતંગનો સ્ટોક વધારે છે આપણી પાસે એકદમ જબરદસ્ત બધા પતંગ લાવી મૂકી કાલે ડગ્ગરવાળામાંથી એટલે આજે સ્ટોક નહીં પતે અને જોઈ લો આ એક ફિરકી છે કાલે બહુ મથામણ કરી ગાઈસ કેમ કે દોરી જ નહોતી મળતી દોરી એટલે મળે જ નહીં બહુ શોધી દોરી જ નહીં મળે તડકો બહુ લાગે છે હવે ફાઇનલી છે ને ગાઈસ પછી એક જગ્યાએ જુગાડ કરીને માનવ પાસેથી ફિરકી લઈને પછી અમે પતંગ કાલે ચગાવ્યા કાલે વ્લોગ નહીં બનાવ્યું કેમ કે ગાઈસ બહુ બધી પબ્લિક હતી અને પાછું અમે પતંગ ચગાવવાનું ચાલુ કર્યું 6 વાગે એટલે અંધારું થઈ ગયેલું અને હવે તમને ખબર હોય તો પેલા રસીઓ હવે બહુ કરતા એ રસીઓ હજુ આવશે અહીંયા હમણાં આજે આવું રાજુ કે નહીં આવું કેમ આજે નહીં આવે સોમવાર ને આજે તો આવું જ કદાચ શું લાગે તને નહીં આવે રવિવાર શનિવાર ને રવિવાર તો કાલે આવેલો ગાઈસ હવે આજે ખબર નહીં આજે તમારું નસીબ હોય તો તમને જોવા મળશે ને રસીઓ નહીં ખબર હોય તમે નવા હોય આ વ્લોગમાં તો આગળના ગયા વર્ષના વ્લોગ જોઈ નાખજો એમાં રસીઓમાં બતાવેલો છે કોણ છે બહુ મજા આવે અમે ને ફાઇટિંગ થાય એટલે પતંગમાં બહુ જોરદાર મજા આવી જાય તો તમને એ વ્લોગ જોવાનું બાકી હોય તો જોઈ નાખજો આગળના વ્લોગ છે ઉત્તરાયણના તો એને પણ પ્યાર આપજો અને પણ પ્યાર આપજો તો ચાલ એવું તો ઉડા સ્ટોરી મૂક્યા કરો હા હે ને સ્ટોરી પતંગની હા મૂક્યા કરો ચાલો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં તમને મળી જશે એ બ્લોગની સ્ટોરી એટલે લિંક ચાલો કોઈ ચગાવ્યો જો પેલા ત્યાંથી ઉપરથી એક ચગ્યો ત્યાંથી પાવ નીચે બેસી ગયો એ પેલો બ્લેક ચગાવ ને ચાલો ગણપતિ બાપ્પા મોર્યા ચાલુ કર્યું કપાવ નહીં જોઈએ પતંગનો સ્ટોક છે પણ બહુ ઓછો છે ખાલી 5-6 પતંગ જ છે 5-6 અને એક પકડેલો પતંગ છે બસ એટલું જ છે રાજુ એક ઠુમકામાં તો ચગાવ વ્લોગ ચાલે છે એક ઠુમકામાં ભાઈ અમુક જ વાર ચગી ગયો હું અમુક પક્ષી હોય તો હમણાં ચગાવી નાખ્યા તડકો બહુ લાગે છે આજે બહુ આંખ પર આવે છે ગાઈસ મારો પતંગ બી ચગી ગયો છે રાજુનો પતંગ બી ચગી ગયો છે મારો પતંગ જો પેલો બ્લેક પતંગ છે પણ નીચે જ છે મારો પતંગ બહુ ઉપર નહીં ચગાવ્યો પણ ખરેખર તડકો બહુ આવે છે મારી એક આંખ બંધ એમ થઈ ગયો આ રાજાને ગાઈસ મને આંખ કપાવ્યું ગયો એટલે પતંગ ચગાવ રાજુ ચગાવ આ રાજાને ગાઈસ છે ને નાક કપાઈ નાખ્યું હારા મેં મારો આપ્યો હારો ખેંચવા ગયો પેલો નાનો પોયરો જો ત્યાંથી ખેંચી ગયો જો આ નાનો પોયરો ખેંચી ગયો પવનમાં આવ્યો હાલે ચડે મોટો આંખ દુખવા લાગી યાર બહુ તડકો આવે છે એમના ખોટા ઉપર આવ્યા કંઈ નહીં હવે ચગાવી નાખીએ ચગાવ્યા છે તો હું રાજુ યાર પક્યો હતો તો હમણાં ખેંચી નાખતે ખેંચો તને હારી દોરી પાછી આપી છે એવી ગમે તેવી દોરી નથી હા લે હવે ચગાવ હવે કેટલા ટૂંકા મારવા પડે છે બહુ ટૂંકા મારવા પડે છે હે ને બહુ ટૂંકા મારવા પડે છે ને એક તો આંખ પર આવે છે તડકો થોડું નીચે બેસી જાય ને મૂકી દે ચાલ જવા દે દોરી હું કાપા હા એટલે જ તને હા ચાલ હું કાપા લે ચાલ લે મૂકી દે ને હવે લે તું લે ગાઈસ હવે પતંગ ગયો તો હવે છે ને ગાઈસ પેલો કાપવા જવાના છે હવે એને રાજુનો બદલો પૂરો કરીએ રાજુ તો નીચે ગયો પતંગ डीजे महेश ए दिल दे रे भैया अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे જોઈએ કપાય છે કે નહીં મારી દોરી તો એકદમ બહુ કાચી દોરી છે કપાઈ જાય બોલ તારો જોયું ને મેં બરાબર જ બોલ્યા
નહીં શું કરે હવે દોરી જો મારી એકદમ ઝૂમઝૂમિયા દોરી હતી એટલે ચલો લિપટો લીપટો પડે હવે બીજું તો શું કરવાના કાંઈ આમાં મારી ભૂલ નથી બીજો નાનો પોયરો કીધો લપેટ બોલે છે કંઈ વાંધો નહીં એને બી હવે ખુશી થાય હવે શું કરીએ મારી દોરી બહુ ખરાબ છે ગાઈઝ એટલે બાકી તો હવે કાપી નાખતે ખેંચવામાં માહિર છે જો અહીંયા ઉડાવ્યો છે ગાઈઝ પતંગને હવે જોઈએ કેમ થાય છે રાજુ હવે આ બે પતંગ છે કે ત્યાંથી સાંભળું છું કે કાપી નાખે પોયરો કાપી જાય ભાઈ હા તો કઈ વાત નહીં પોયરાને બી કાપવા દીધો ને આપણે ચાલે હવે એને બી ખુશ થાય ને કે વિચારો મેં બી પતંગ કાપ્યા મેં બી દોરી નવી ઘસાવી છે અને હા ગાઈઝ કે દોરી પરથી યાદ આવ્યું કે દોરી કઈ ઘસાવી આ વખતે થોડું કોમેન્ટમાં કહેજો ગઈ વખતે તમે તૈયાર ભરેલી દોરી લાવેલા એ બી તાત્કાલિકમાં ઉત્તરાયણ હતી ને સવારે કેટલા વાગે લેવા ગયેલા આપણે કોણ આવેલો લેવા પક્યો આવેલો હા હું ને પ્રતિક સવારમાં ગાઈઝ ભરેલી દોરી લેવા ગયા એ પણ કેટલા 8-9 વાગે તૈયાર ફિરકી લેવા ગયા કેમ કે ગઈ વખતે મેં ઘસાવેલી જ નહોતી મને એવું કન્ફ્યુઝન હતું કઈ ઘસાવું પણ ફાઇનલી પછી મેં છે ને ભરેલી દોરી 500 રૂપિયાની લઈને આવ્યો પછી ફિરકી હાથે એટલે હવે આવો લોચો છે એટલે જોઈએ આ વખતે કઈ દોરી ઘસાવું કઈ નહીં એમ થાય છે આ HP થોડ તો ઘસાઈને થાકી ગયા છે HP થોડમાં મજા નહીં આવતી દર વખતે નાનપણથી પપ્પાએ જ ઘસાવતા લાવ્યા છે નાનપણથી હું તો હમણાં 2-3 વર્ષથી ઘસાવા જાતે જાઉં છું બાકી તો પપ્પા જ ઘસાઈને લાવતા તૈયાર હું કંઈ કરતો જ નહીં એ જાતે જતા ને જાતે લઈ આવતા દોરી ઘસાઈ આવતા પણ HP થોડા જ લાવતા અને હવે જોઈએ હવે કઈ ઘસાવી છે તું કઈ ઘસાવેલી ગઈ વખતે HP થોડ લાવતા હા HP થોડ જોયું અમારે તો HP થોડા વધારે ચાલે હવે ગેંડા વેંડા 1.56 ભાવ બહુ વધારે ગઈશ એટલે પછી નહીં ચાલે એટલે હવે જોઈએ આ વખતે કઈ ઘસાવી છે કઈ નહીં ઘસાવી તડકો જતો નથી તડકો નહીં જાય તો ગાઈઝ મજા નહીં આવે મને હા એનો બી બ્લોગ આવે ગાઈઝ ડગ્ગરવાળમાં કે આપણે ક્યાં ઘસાવીએ બીજી પેલી હમેશ સાઈડ ને જોઈએ ચાલો તમને બતાવીશ જગ્યા કઈ શેરી લીંબુ શેરી નહીં ગઈ પેલું લીમડા ચોક બરાબર લીંબુ શેરી છે લીંબુ શેરી સાચું હા જોઈએ ચાલ લીંબુ શેરી કઈ જોઈએ આ કોમેન્ટમાં કહેજો બતાવે લીંબુ શેરી તમને બતાવીશ લીંબુ શેરી કઈ મેં તો સાંભળ્યું જ નહીં આજુ છે લીમડા શેરી બી નહીં લીમડા ચોક અમે ત્યાં ઘસાવા જઈએ એ જોઈએ ચાલો આ તડકો જાય તો કઈ થાય ગાઈસ પતંગ ચગાવો છે ચાલ રાજુ ખેંચ જો કપાવો છે બ્લોક ચાલુ છે કપાવો જોઈએ ખેંચ નહીં કપાય બોલ શું લાગે તને રાજુ કપાઈ જાય ખેંચ નીચે લઈ લીધો લે ખેંચ પાછો નીચે લઈ લીધો અરે પાછો આવ્યો જોડે દોરી જવા દે ને તો આવું હે સીધી ખેંચ મારજે સીધી આવ્યો રાજુ આવી ગયો એ નીચે છે આવી ગયો રાજુ આવી ગયો રાજુ ખેંચી રાખ્યો ફાઇનલી કેવો અડ્ડાયો હે જબ્બર ને હવે રાજુ ખેંચે એટલે કોઈને ગાંઠે નહીં પછી જોરદાર આગાસી લઈ લીધો ખેંચતો અહીંયાથી ખેંચતો પાછા ચાલ્યો જાય એટલું પેલું રીલ્સમાં આવે ને એવી રીતના વાહ રાજુ વાહ જો પેલો જોવા લાગ્યો કપાઈ ગયો ચાલ્યો ગયો હા રાજુ વાહ બદલો તો પૂરો કર્યો તો ચાન્સમાં તો સૂર્ય ભગવાન થોડાક નીચે ચાલ્યા ગયા છે હવે ખાલી થોડુંક જ બાકી છે હવે નહીં દેખાતા જો અહીંયા આવી જાય તો હવે હા જ ચાલ્યા ગયા જો હવે નહીં દેખાય કેમેરામાં એટલે હવે સારું છે હવે ચગાવીએ પતંગ પવન તો થોડોક છે રાજુ કિન્ના બાંધે છે અને મેન માણસ આવી ગયા છે જોઈ લો મેન આ બીજો રસ્યો આપણો સ્કૂલેથી આવે સીધો અહીંયા ઉપર ચડી જાય પતંગ ચગા હા આજે કપડાં બદલા બાકી કપડાં બી નહીં બદલે હવે મજા આવશે ચાલો હવે મજા આવવાની છે હવે ફાડીને નાખતો તું કેટલી છાપ મારે જે બી કિન્ના જ બાંધે છે પતંગ ચગી ગયો છે ઉપર મસ્ત પવન બી છે હવે 3-4 પતંગ આવી ગયા છે હાથે એટલે કે કોનો કપાય છે કે મારો કપાય છે જોઈએ રાજુ જો અહીંયા ચગાવે છે વ્હાઈટ પતંગ હું અહીંયાથી રંગબેરંગી તો હમેથી લાલ પતંગ ચગે છે આગળથી બ્લુ પતંગ ચગે છે મસ્ત છે ચાલો કાપીએ હવે ખેંચ રાજુ ખેંચ જડ કપાય ખેંચો
રાજુ તું નાક કટાતી તું ને તો યાર પણ આ દોરી જ કાચી છે કે જીમ ઝૂમ 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 ઝૂમિયા થાય છે દોરી ચાલ કંઈ નહીં મારો પતંગ તો ચગે જ છે ઉપર મારી પાકી દોરી છે ફોર્મમાં છે એક પતંગ કાંઈ ફોર્મમાં આવી ગયા ભાઈ તો જા બહુ ફોર્મમાં આવી ગયો ચાલ હવે રાજુ મારો વારો આવી ગયા તું લીપટીને મારા ઉપર પતંગ ચગે જ છે જોઈ લો મારો પતંગ તો એકદમ સ્થિરમાં સ્થિર પતંગ છે બધાના કપાઈ જાય છે ચગે છે મારો ઉપરનો ઉપર સ્થિર પતંગ બહુ દોરી છોડી રાજુ છે નવું કર્યું નાના પોયરાની જેમ એટલે સેલોટેપ લેવા ગયો મને કાં ફાટ્યું સેલોટેપ ના અહીંયા ફાટ્યું છે પણ જબરું કર્યું હે પણ તું એ મોટી પૂંછડી કરી નાખી એની અમે બહુ કરતા પહેલાં આવીને એમાં કરું આપણે હેમાં હું નામ મોટા પતંગમાં ઉતરાણમાં કરું ના રે નાના પતંગમાં જ હા નાના પતંગમાં સારું કરીએ મોટો પતંગ નહીં કરું એ આપણી અગાસી છે ને આપણી હા પેલી અમે ત્યાંથી ચગાવીએ આગળથી છે આની પાછળ એક અગાસી છે ને ત્યાંથી ચગાવી આ વખતે તો દોરી છે માલ સામાન બધું જ છે માલ સામાન હું કયો માલ સામાન દોરી દોરી ને મેં એવું કયો માલ સામાન આપણે લાવીએ ચલો ચગાવો કિન્ના મને બાકી છે ચાલો એનો બંને પતંગ કપાઈ ગયા ના એક પતંગ ચગે છે એક પતંગ કપાઈ ગયો એક પતંગ ચગે છે ત્યાંથી એક પતંગ ચગાવે છે ત્યાંથી હજી પણ આપણા દોસ્તાર જ છે બધા એટલે મજા પડી જાય મારો પતંગ બહુ ઊંચો છે તમને દેખાય જ નહીં કાપવાનો એને બીક લાગે કપાઈ ગયો તો પહેલી વારમાં કપાઈ નહીં મેં તો એક પતંગ કાપ્યો ના ભાઈ કાપવાનો નહીં આમ ચગવા દેવાનો શાંતિથી ચગે છે કંઈ નડતું નથી તો ચગવા દે નહીં શાંતિથી તને બહુ નડ્યા કરે ચગવા દે ને મસ્ત એમ કેવો મસ્ત સામેના બે ગાઈસ ભાઈ છે ને બહુ જોરદાર ખેંચે એટલે ધડ જો ખેંચે છે ને આવું જ ગમે ગાઈસ કે પતંગ ખાલી સ્થિર રહે અને મજા કાપવા બાપા હું નહીં જાઉં આ રાજુને પટીકને બહુ કાપવા જવાનું હું કાપવા જાવ જ નહીં કાપવા નહીં જાઉં ખાલી આમ ચગાવ્યા જ કરું સ્થિર રહે પતંગ મજા પડી જાય આમ શાંતિથી ઊભા રહેવાનો પતંગ પકડીને બહુ આમ મને ઊંચા મોકલવાના બહુ ગમે પતંગને આ લોકોને કાપવાના બહુ ગમે કપાઈ બી જાય બહુ દૂર જાય પણ કંઈ થાય નહીં હું લબડાઈ નાખાય ને એ મને કાપવા આવે તો હું પતંગ એમ લઈ લેવા ટેન્શન નહીં લે રાજુ બહુ બધી તકલીફ છે પણ પતંગ ચગવા જ દેવા કાપવા નહીં જવાની કદી આંગળી નહીં કરવાની ચગવા દેવાનો હવે પૂંછડીવાળો ચગાવે જો એ પૂંછડી કેટલી રહે છે બાકી પૂંછડી રહેતી જ નહીં જો નહીં ચોટલો વાળો એવી રીતના તો પૂંછડી રહે છે રાજુની પૂંછડી ચાઈ ગઈ પાછી નીચે બી આવી ગઈ કેમ સેલોટેપ ના કરો રાજુની પૂંછડી ચઈ ગઈ ખરી પવન છે ને એટલે ચગી જાય બાકી ભાર બહુ લાગે પૂંછડીનો ચઈ ગઈ હવે કપાઈ નહીં જવી જોઈએ જો અહીંયા આગળ જો કેટલી બધી મારામારી થાય છે પેલો કાં છે કે આવી ગયો લાલવાળો ત્યાંથી છે આવ્યો છે છેક લાલવાળાનો પતંગ પહેલો ના અહીંયા છે કાપવા આવ્યો નીચે આવી જાય હારાવ બહુ રસિયા રાજુ ચઈ ગઈ ને કપાઈ નહીં જવી જોઈએ પૂંછડી એક તો દોરી બી એની ઝુમઝુમિયા છે એટલે બહુ મગજ મારી હવે ભાઈ આપણો પતંગ જોવો પડે હવે આપણો પતંગ આવ્યો પેલા જબરું ખેંચ્યો ગાઈઝ પેલા એટલા પણ નહીં કપાઈ ગયો એમ જ ખટખટ કાપવા તો ગયો પણ કપાઈ ગયો એટલે છે ને આમાં બહુ કાપવા બી જાય ને તો આપણો બી કપાઈ જાય એટલે હવે શાંતિથી ચગાવી છે એટલે પૂંછડી બી ઉપર જ છે પણ એ બી દેખાય નહીં વ્હાઈટ પતંગ છે ને એના કારણે આ ઢોલકા ચાલુ છે રાજુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બી આવી ગયું ઢોલકાનું આપણે હાથે ચાલો ભાઈ ચાલો હવે કાપવા જવું પડે રાજુ બસ અહીંયા જો મારો કપાઈ ગયો એટલે બ્લૂને કાપવા ગયો એટલે મારો કપાઈ ગયો નસીબ નહીં આજે કપાઈ જ જાય છે મારા તો અહીંયા તો એક ફિરકી તો પતી ગઈ તો બીજી ફિરકી મારી ફિરકીમાં ચગાઈ નાખ્યો બાંધી દીધી દોરી ચાલ જવા દે હવે જેટલું હવે બાંધી છે ને બરાબર કાટ હા તો જોજે ને તો પછી છૂટી નહીં આવે વચમાંથી આનો પતંગ તો કાં મોકલી આપ્યો એને ફિરકી પતાવી નાખી રાજુ જુઓ આખી ફિરકી ખાલી બીજી ખાલી કરે એવું લાગે છે ખાલી નહીં કરતો અરે આ ખાલી કરે એમ કાં મોકલવાનો કાકા કિરણ ચોક પેલા કિરણ ચોક મોકલવાનો ચાલ હવે અંધારું થતું ચાલ્યું છે હવે આ એક બે પતંગ ચગાવીને પછી નીચે ઉતારીએ એટલે આજનો દિવસ બહુ મસ્ત ગયો કાપ્યા પણ રાજુ જ કાપ્યા મારો એક બી પતંગ શું કરું હવે ભાઈ એટલો ભારી પતંગ હતો એકદમ ભારી પતંગ હતો ઉપર ખેંચવા જાવ તો મારા આંગળા કપાઈ એના કારણે પછી મેં જવા દીધું મેં કહું રવા દે કંઈ કરવું નહીં એટલે હવે ચાલ રેડી રાજુનો દિવસ થાય ચાલ નીચે વળતો તારો પતંગ નીચે વળતો જ નહીં જોરી તારો પતંગ નીચે જ નહીં આવતો હા આવ્યો વાળ નહીં નીચે તો વાળ રાજુ તું જેટલો ખેંચે ને તારો પતંગ ઉપર જ જીયા કરે નીચે તો આવો જ નહીં પતંગ જો ભાઈ આવ્યો અહીંયા પતંગ તૂટતા હુઆ અહીંયા પતંગ તૂટી ગયો
પતંગ તૂટી ગયો તૂટી ગયો પતંગ તો પૂંછડી બાંધ ને બધું ભલું બાંધ્યા કરે એટલે તૂટી જ જાય પતંગ. એને કીધેલું કે આ ઝુમઝુમિયા દોરી છે ને પેલી ગાંઠ બાંધી પેલી પાકી દોરીમાં એટલે પતંગ તૂટી ગયો અને ચાલ્યો ગયો પતંગ. કપાયા વગર જ એમ બોલો. આવું કોઈ થાય કોઈની યાર? અમારે યાર આવું થાય, પતંગ તૂટી જાય. ઉત્તરાયણમાં ગમે તે કપાય. પણ પતંગ તૂટી ગયો ને. ઉત્તરાયણમાં આપણે કાપીએ પતંગ, કોઈનો બી હોય એવો. આટલો ઊંચો ચગાવેલો પતંગ એને તોડી નાખ્યો એટલે તૂટી ગયો. મેં તોડ્યો નહીં. તૂટી ગયો. હવે આમાંથી નહીં બાંધી દોરી પણ કેટલું બાંધવાની? પેલામાંથી જ લેની પણ વાંધો શું છે? આમાંથી કંઈ મજા નહીં આવે. આવું ચાલે ગાઈસ બોલો. પતંગ તૂટી જાય, નસીબ જ કેવા સાથ આપે. હવે કંઈ બીજો તો બીજો ચગાવો તો ખરી જ જોજો. રૂકેંગે નહીં સાલા, ઝુકેંગે નહીં, રૂકેંગે નહીં સાલા. જોયું લાગે આજે. જોઈ નાખે આવ નહીં મા ઘરે સિંગમ વગેરે જોઈએ એ પછી જોયું. તો ક્યારે પછી પુષ્પા 2 જોયે પછી? હજુ પુષ્પા 2 જોવા નહીં ગયા ગાઈસ બોલો. મેં જોઈ લીધી. એ તો તું મુંબઈમાં થિયેટર પિન જોઈ જોઈને એ જો ખાલી. જોઈને થિયેટરમાં જોવા ગયા આપણે? થિયેટર HD માં જોવું છે. એચડીમાં ને થિયેટરમાં જોવું છે પુષ્પા 2 પણ અમે જોવા જ નહીં જતા. ખાલી 3 યાદ જોઈ આવજે. એટલે કે ખબર નહીં પડે. ડાયરેક્ટ 1 થી 3 2 તો જોવાનું જ નહીં. 2 તેલ લેવા ગયો. જે મગજ મારી. અમારો પતંગ ગાઈસ પેલો પૂછડિયા વાળો એમ કે તૂટી ગયો ને જો પેલો લઈ આવ્યો પેલો હમ્મે વાળો. તમને દેખાતો નહીં હોય પણ બતાવજો. જો એક મિનિટ પકડતો, હજુ પકડ નહીં બેટા. પેલો હમ્મે વાળો જો પેલો હેતનો પૂછડી વાળો પતંગ ઉપર છે જો પહેલો. જો આયરો જો આયરો જો આયરો પતંગ. એ પતંગ હારો એની પાછી ક્યાંથી આવી ગયો ખબર નહીં પડી. જો અહીંયા એ અહીંયા ઘસી પર હતો ને અહીંયા આવી ગયો બોલો. રાજુ આવું છે બધું. આપણે પતંગ કપાઈને અહીંયા જ જાય છે, તૂટીને બી અહીંયા જ જાય છે. આ તો પતંગનો વેસ્ટ કર્યો કહેવાય ગઈ છે અમારે. અહીંયા આવી ગયો બોલો ને. ચાલ ગાય ને લાવ ફેંકી પકડો લાવ. કાપી નાખો. પેલા કાપી નાખ. કામ કે પેલી એમ બી પેલી દોરી છે, પેલી એ નીચે જ ઉતારે છે. કાપી નાખ. ખેંચું અરે ખેંચું કાં પકડું દોરી ફિરકી પકડું લાવ. અહીંયા લઈ આવે. ચાલ લઈ લે વચ્ચે આવી ગયો. શું લાગે આવું એટલે યાર રાજુ નીચે લગી લઈ આવ્યો નહીં આવ્યો. નાક કપાઈ દીધી યાર. તો બધા પતંગ જવા દે છે બધા. કા જવા દીધા? એક પતંગ ગયો અત્યારે. તું એ દોરી પેલી હતી બોલ, પેલી દોરી હતી તને ખબર છે ને? પેલી કાચી દોરી તો બી આપણે પાકી દોરીમાં કાપી નહીં શકો. રાજુ કઈ નહીં ભાઈ. ગાઈસ તો હવે અહીંયા બધું કાર્યક્રમ પતી ગયો, અંધારું થઈ ગયું છે. હવે મજા નહીં આવે હવે પતંગ ચગાવવામાં. એટલે હવે વ્લોગને અહીંયા એન્ડ કરીએ. નવા વ્લોગ સાથે આપણે મળતા રહીએ. તો મળીએ નવા વ્લોગ સાથે. આવો આપણે પતંગ ચગાવવાનો વ્લોગ આપણે બનાવતા રહીશું ઘડી આપણે. તો મળીએ એક નવો વ્લોગ સાથે. આપણે બેસ્યું આવ્યું એ યાર હવે યાર ચાલ્યો ગયો. વ્લોગ બંધ કરવા ટાઈમે જ પતંગ આવે. ચાલો તો મળીએ એક નવો વ્લોગ સાથે. આપણે બેસ્યું. સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા અને આવા જ ઉત્તરાયણના વ્લોગ હવે આવતા રહેશે તમે. તો મળીએ બાય.